જય મહારાજ. મારું નામ મીનાક્ષી પરમાર છે. હું આદિત્યનગર સોસાયટીમાં રહું છું. હું 2006 થી આ સોસાયટીમાં રહેવા આવી છું અને અમારી આજુબાજુની સોસાયટીમાં બહુ બધી વસ્તી છે અને જ્યારથી આ 10 દિવસથી રેલવે ફાટક બંધ કર્યું છે ત્યારથી અમને અવર જવરમાં બહુ જ તકલીફ પડે છે. એટલી તકલીફ કે નાના બાળકો જ્યારે સ્કૂલે જાય છે ત્યારે અમને આ રસ્તો નહીં મળતો ને આ રસ્તે જવા માટે આવે છે. તમે જોઈ શકો છો કે આ રસ્તા ઉપર 2 4 વ્હીલર 2 સાથે પણ જઈ નથી શકતી અને રાત્રે તો લેડીઝને એટલું જવાય એવું જ નથી, પણ દિવસે પણ આ રસ્તા ઉપર અમે જઈ શકીએ એમ નથી અને બહુ જ ફરી નાખવું 1 કિલોમીટર જેટલું અમારું અંતર વધી જાય છે કે જેથી રાત્રે અમે અમારા કામેથી કે કશેથી બહારથી આવીએ છીએ તો અમને બહુ જ તકલીફ પડે છે. જો આ રસ્તો અમને સમયસર ખોલી આપવામાં નહીં આવે તો અગાઉની ચૂંટણીમાં અમારી આટલી બધી જ સોસાયટીમાંથી કોઈ પણ માણસ તમને વોટ આપીશું નહીં. મારું નામ ચૌહાણ શારદાબેન રમેશભાઈ છે. પ્રમુખ પાર્ટ સોસાયટીમાં રહું છું. આ ફાટક બંધ કર્યા પછી અમારે ઘણો પ્રોબ્લેમ થાય કે લેડીઝ માણસ સવારે નોકરી પર જવું તો કેટલું વહેલું જાય, સાંજે આવવું તો બધો પ્રોબ્લેમ જ છે. એટલે ફાટકનો રસ્તો અમારે ખુલ્લો જોઈએ. તમે બાજુમાં તો રસ્તો બનેલો છે તો બાજુમાં કેટલો દૂર ભાઈ? અહીંથી ગણપતિ ચોકડી જાવ, ગણપતિ ચોકડી થી જાવ તો અહીંથી રિક્ષાના 100 રૂપિયા તો માર્કેટ ના લે છે. આ શાકભાજી લઈને આવી SRP. તો અત્યારે શું તકલીફો થાય તમને? તકલીફો જવા તો પહેલી તકલીફ જ છે. આ ઉંમર થઈ ગઈ, આમ જો ચાલવા જાય તો લપસી પડે તો પગ ભજ માથું ફૂટી જાય. જવાબદારી કોની? માંગ શું છે તમારી? હા, માંગ શું કે ફાટક ખુલ્લી કરીને અમને રસ્તો આપો, એ જ માંગ. નામ સંજયભાઈ મકવાણા છે અને છેલ્લા 2 વર્ષથી અહીંયા રહું છું. બરાબર. હવે અહીંયા તાત્કાલિક ધોરણે અગાઉ કંઈક નોટિસ આપી હશે પણ પબ્લિક ની અંદર કોઈની જાગૃતિ નહીં હોય, એની નોટિસ કોઈને વાંચી નહીં અને તાત્કાલિક ધોરણે આ રસ્તો બંધ કર્યો. હવે મૂળ શું છે કે મહાનગરપાલિકા કરી પરંતુ હમણાં આખા બિલકુલ ગ્રામ્ય વિસ્તારની અંદર જ નાખી દીધા. શહેરી વિસ્તારથી સીધું કનેક્શન અહીંયા SRP કેમ્પ સાથે થતું હતું, એ બિલકુલ કટ થઈ ગયું. બીજો એક રસ્તો આપ્યો છે મંજીપુરા, ત્યાંય દૂર પડે છે ને અહીંયાથી વન વે છે, એ વન વે ટાઈપનો એક જ ખાલી રિક્ષા જાય કાં તો બહુ તો 4 વ્હીલ જાય. બીજી ખાસ વસ્તુ અહીંયા 2 સ્કૂલો છે, એ 2 સ્કૂલોના બાળકોને પણ અહીંયા ગણેશ ચોકડી સુધી જાય અને ત્યાર પછી એમના ઘરે જાય. જે પીક અવર્સની અંદર જે સવારે 10 વાગે કાં તો સાંજે 5 વાગે બિલકુલ ખરેખર એટલી બધી તકલીફ પડે છે કે લગભગ 1 કલાક સુધી એ ટ્રાફિક દૂર રહી હતો અને જે તે ટ્રાફિક પોલીસને પણ આ ખબર છે. જેથી અમારી એવી માંગણી છે કે પબ્લિકમાંથી એવી વાત આવી છે કે આગામી કાર્યક્રમની અંદર કાં તો જલદ આંદોલન કરે કાં તો પછી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી છે એનો આ બહિષ્કાર કરવાની પ્રજા માંગણી કરી રહી છે. એટલે અમે અમારા સાંસદશ્રીને, રેલવે મંત્રીને એ બધાને અમે લેખિત આપ્યું છે કે ભાઈ સત્વરે અમને આ ફાટક ખોલી અને આ દરેક પ્રજા જે લગભગ 25,000ની ઉપરની અત્યારે રહે છે અને તે મોટાભાગે સરકારી કર્મચારી અને વેપારી છે, તેમને પડતી જે અગવડો છે એ બધી દૂર કરી આપે એટલી જ અમે સત્તા સાથે